ગુજરાત આક્રોશમાં છે। યુવાનો, મહિલાઓ, ખેડૂતો, આદિવાસી સમાજ તમામ લોકો આક્રોશમાં છે। આપણે એક સાથે વિધાનસભા તરફ કૂચ કરવી જોઈએ। મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને પૂછવાનું કે અમારી સાથે અન્યાય કેમ થાય છે। આપણે વિરોધ કરવા જઈએ ત્યારે આપણને જેલના સળિયા પાછળ નાખવાનું ષડયંત્ર આ ચોર ભાજપ સરકાર કરે છે। જ્યાં સુધી લડીશું નહીં ત્યાં સુધી નાલાયક સરકાર ન્યાય નહીં આપે। નારંગી રંગના ચોર લોકોને ઘરમાં ઘૂસવા દેવાના નથી। આ તમામ બાબતો અમે નથી કહી રહ્યા, પણ ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલે કહી છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। ગાંધીનગરમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી દરમિયાન અનંત પટેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા। આવો સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું। નમસ્તે સૌને, જય જોહાર। જન આક્રોશ યાત્રા ત્રીજું ચરણ પતાવીને આજે ગાંધીનગર ખાતે જન આક્રોશ સભામાં પરિવર્તિત થાય છે, ત્યારે મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો, આજે સમગ્ર ગુજરાત આક્રોશમાં છે। આજે યુવાન આક્રોશમાં છે, મહિલા આક્રોશમાં છે, ખેડૂતો આક્રોશમાં છે, આદિવાસી સમાજ આક્રોશમાં છે, દલિત સમાજ આક્રોશમાં છે, મુસ્લિમ સમાજ આક્રોશમાં છે, ઓબીસી સમાજ આક્રોશમાં છે, સમગ્ર ગુજરાત આક્રોશમાં છે। ત્યારે વિધાનસભાના પટાંગણમાં આપણે સૌ છે અને આપણે આક્રોશ વ્યક્ત કરવાનો છે। ત્યારે આપણે એક સાથે વિધાનસભા તરફ કૂચ કરવી જોઈએ। કરવી જોઈએ કે નહીં? કરવી જોઈએ કે નહીં? આપણે સૌએ અન્યાય થાય છે એના વિરોધમાં ન્યાય મેળવવા માટે અત્યારે આપણે એનો જવાબ મેળવવાનો છે, અને એના માટે અત્યારે મુખ્યમંત્રીને પૂછવાનું, ઉપમુખ્યમંત્રીને પૂછવાનું કે અમારા સાથે અન્યાય કેમ થાય છે અને અમારા લોકોને કેમ દબાવવામાં આવે છે, કચડવામાં આવે છે। જ્યારે પણ આપણે કોઈ પ્રશ્નને લઈને જતા હોય, કલેક્ટર આપણને મુલાકાત નથી આપતા। જ્યારે ડ્રગ્સના મુદ્દે આપણે કોલેજોમાં જતા હોય, કોઈ કાર્યક્રમ કરતા હોય, ત્યારે આપણા પર દમન ગુજારવામાં આવે છે। આપણી જમીન પર જીબીના થાંભલા નાખવામાં આવે છે। આપણી જમીનને સંપાદનમાં લેવામાં આવે છે। આપણું જળ જંગલ ચોરી જાય છે અને આપણે એનો આક્રોશ વ્યક્ત કરવા જાય છે, ત્યારે આપણને જેલના સળિયા પાછળ નાખવાનું ષડયંત્ર આ ચોર લુચ્ચી ભાજપની સરકાર કરે છે। પરંતુ હવે નહીં, હવે આપણે એક મંચ પર એકત્રિત થયા છે। આપણને મુકુલ વાસનિક જેવા નેતાની આગેવાની મળી છે, અમિત ચાવડાજીની આગેવાની મળી છે, તુષારભાઈ ચૌધરીની આગેવાની મળી છે। ત્યારે એમની આગેવાનીમાં આપણે સફળતાથી વિધાનસભા તરફ કૂચ કરવી જોઈએ, અને આપણા પ્રશ્નનું નિરાકરણ ન થાય ત્યાં સુધી વિધાનસભાનો ઘેરાવો કરવો જોઈએ। જ્યાં સુધી આપણે લડશું નહીં ત્યાં સુધી આ નાલાયક સરકાર આપણી સાથે અન્યાય કરતું જ રહેશે, અને ન્યાય મેળવવા માટે આપણે લડવું જ પડશે। આપણા નેતા રાહુલજી પણ કહે છે, ડરો મત, લડો, ઝૂકો મત, લડો। અને આપણી પાસે અત્યારે લડવાનો ખૂબ સારો સમય છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ આ નારંગી ગેંગના ચોર લોકો આપણા ફળિયામાં, ગામમાં આવશે, પરંતુ આપણે એમને ઘૂસવા દેવાનું નથી। સૌએ એક સાથે એક અવાજમાં બોલો, ભારત માતા કી, કોંગ્રેસ, કોંગ્રેસ। સૌનો આભાર, સૌને જય જોહાર। તો જેમ તમે અનંત પટેલની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।